અમે અત્યારે જીબીની ઓફિસે આવ્યા છીએ. અમારા લાઇટનો પ્રશ્ન 6 મહિના થયા છે ડીમ ફૂલ થવાનો, પણ જીબીમાં કોઈ જાતનો જવાબ આપી રહ્યા નથી. છેલ્લા 3 દિવસમાં અમારા પંખા, એસી, ટીવી, ફ્રીજ બધું બળી ગયું છે. તો આ લોકો તોય પણ કોઈ જાતનો જવાબ આપી રહ્યા નથી. જીબીમાં ફોન કરી છે તો આ લોકો એમ કે છે કે ગાડી નીકળી ગઈ છે. આ લોકોની ગાડી હજી સુધી પહોંચતી જ નથી. 6 મહિનામાં કોઈ દી આવી જ નથી. અને પ્રશ્ન બીજો છે કે સવારમાં 5 વાગ્યામાં આવીને ડેલી ખખડાવે લંગરિયા ચેક કરવા હાટું થઈને, પણ જે લોકો લંગરિયા નાખે છે તેની આ તો આ લોકો જતા નથી. એટલે અમારી હવે એક જ વસ્તુ કરવાનું છે કે કા અમને ખર્ચો આપે, બરોબર, ખર્ચો તો જીબીને દેવો જ પડશે. કા અમે આ મહિનાના કોઈ બિલ ભરવાના નથી. અમારા 200 થી 250 જણાનો આ પ્રશ્ન છે. પોપટપરા તકલીફમાં તો આ જ છે કે ડીમ ફૂલ લાઇટ થાય છે, લાઇટ અતિશય હાવ ડીમ થઈ જાય. એક ઉપર પંખો હોય તો એટલી ફાસ્ટ થાય કે જાણે 5 ઉપર ચાલે છે, એટલી ફાસ્ટ થઈ જઈએ. એમાં અમારું હંધું બરીને રાખ થઈ ગયું છે અને ઘરમાં વાયરિંગ પણ બરી ગયા છે. આ ઓછામાં ઓછા 60 થી 70 જણાને અત્યારે આ પ્રશ્ન થયો છે. પરમ દિવસ અંધાઈને બરી ગયું હતું, પરમ દિવસ અંધાઈ નવા પંખા નાખ્યા, કાર રાતે પાછા બરીને હંધું પૂરું થઈ ગયું છે. બસ ગાડી આવશે ને તમારું થઈ જશે, પણ કોઈ જાતનું કઈ થતું નથી, જવાબ કોઈ દેતું નથી. માંગ કે અમારો હંધોય ખર્ચો આ લોકો દઈ દે, નકર અમે કોઈ બિલ ભરવાના નથી. અને માધાપર સબ ડિવિઝન આવે છે અમારામાં, તો યાય કોઈ જવાબ કોઈ દેતું નથી.